સિદ્ધિ સમાજના વિદ્યાર્થીઓ માટે યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। સ્વામી લીલાશાહ ભવન સિંધુનગર ખાતે સમસ્ત સિંધી સમાજ ભાવનગર અને વિશ્વ સિંધી સેવા સંગમ દ્વારા યુપીએસસી જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેના માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું। સેમિનારમાં ઉપસ્થિત તજજ્ઞો જેવા કે ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એનવી ઉપાધ્યાય, ગોવિંદ મેલવાણી અને નિમેશ ઠક્કર દ્વારા જરૂરી માર્ગદર્શન અપાયું હતું। સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના માર્ગદર્શન સેમિનારમાં સિંધી સમાજના 500 થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર આયોજનને સફળ બનાવવા મયુરભાઈ પ્રીતવાણી અને તેમની ટીમ દ્વારા ભારે जहमत उठावाई थी। नवोदय स्टैंडर्ड में है सरकारी स्कूल से बाहर ली है NMMS वो एग्जाम पास करे जो सरकारी स्कूल में जो के एडमिशन हो तो उन्हें स्कॉलरशिप है ना। वो स्टैंडर्ड 9th में ब एग्जाम है बई महत्व में स्टैंडर्ड 9th में एकाय प्रकर्ता शोध जेने पाणा लीधा छे तने ઈ प्रकर्ता शोध ए अन्य उन्हें नालो TST टैलेंट सर्च टैलेंट ए नसा गडे बी एग्जाम है SSE स्टैंडर्ड 9 जेला SSE। जय झूलेलाल। मारू नाम मयूर केशवलाल प्रीतवानी, विश्व सिंधी सेवा संगम सिंधी समाज समस्त सिंधी समाज भावनगर ट्रस्टना प्रमुख तरीके अने सहयोगी संस्था विश्व सिंधी सेवा संगम द्वारा आयोजित આજરોજ યુપીએસસી જીપીએસસી અને સરકારી યોજનાઓ વિશેનો કાર્યક્રમ આજે યોજેલ છે, જેમાં આજે લગભગ 400 સિંધી સમાજના વિદ્યાર્થીઓએ આનો લાભ લીધેલ છે, જેથી સમાજ આગળ જઈને સરકારી ક્ષેત્રે યુપીએસસી જીપીએસસી આઈઆરએસ આઈએએસ આઈપીએસ બને સમાજના બાળકો આગળ વધે સરકારી ક્ષેત્રે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન અમારી સંસ્થા કરેલું છે, જેમાં અમારી ટીમે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલ છે। સાથે સાથે આજરોજ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર સાહેબ શ્રી એનવી ઉપાધ્યાય સાહેબ પણ હાજર રહ્યા। એમના દ્વારા સારો માર્ગદર્શન દેવામાં આવ્યું। સાથે સાથે સિંધી સમાજના મેલવાણી સાહેબ અને ઠક્કર સાહેબ સાથે અમારી સાથે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વક્તા તરીકે હાજર રહ્યા। એ બધાનો આભાર।